હવે 5મા ચેપ્ટરનો MCQ નંબર 12 લઈએ. 12 નંબરનો MCQ લઈએ. રકમ જોઈએ તો કોઈ એક સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક ઉધ્વ ઘટક કરતાં √3 ગણો છે. એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE એ ઉધ્વ ઘટક કયો લેતા હતા આપણે? ZE. એના કરતાં કેટલા ગણો છે? √3 ગણો છે. બરાબર. તો આ સ્થાને એંગલ ઓફ ડીપ કેટલો થાય? એંગલ ઓફ ડીપ એટલે I શોધવાનો છે, નમન કોણ. બરાબર. તો એના માટે આપણે tan I બરાબર આ સૂત્ર હતું આપણી પાસે, ZE/HE મૂકી દઈએ. એટલે કે tan I ઇઝ ઇક્વલ ટુ ZE. HE આપણને કેટલો આપ્યો છે? તો એ √3 ગણો છે. ZE થી કેન્સલ 1/√3. તો tan I ઇઝ ઇક્વલ ટુ 1/√3 હોય તો I કેટલો હોય? π/6. કેમ કે tan π/6ની કિંમત 1/√3 થાય. બરાબર ને? ચલો પછી MCQ નંબર 13 લઈએ. પૃથ્વીના જે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને ઉધ્વ ઘટક સમાન હોય. એટલે હવે આપણને રકમમાં એવું સ્થળ આપ્યું છે કે જ્યાં સમક્ષિતિજ ઘટક અને ઉધ્વ ઘટક સરખા છે. તે સ્થળે એંગલ ઓફ ડીપ કેટલો થાય? તો ફરી પાછું આનું આ સમીકરણ લઈ લઈએ. tan I ઇઝ ઇક્વલ ટુ ઉધ્વ ઘટક છેદમાં પણ બંને સરખા છે તો ઇઝ ઇક્વલ ટુ 1. tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો થીટા કેટલો હોય? 45°. એટલે I ઇઝ ઇક્વલ ટુ 45° અથવા π/4 થાય. આ જવાબ આવે. બરાબર. ચલો 14 નંબરનો MCQ લઈએ. પૃથ્વી પરના જે સ્થળે ડીપ એંગલ 60° હોય, એટલે નમન કોણ 60° છે, ત્યાં કુલ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા હોય. બરાબર. અને તીવ્રતા તમારે સમક્ષિતિજ ઘટકવાળો જવાબો આપ્યા છે એટલે સમક્ષિતિજ ઘટકવાળું સૂત્ર લેવું પડે. તો સમક્ષિતિજ ઘટક HE બરાબર BE cos I હતું આવું સૂત્ર. બરાબર. આમાં તમારે BE શોધવાનું છે, ચુંબકીય ક્ષેત્ર. તો HE છેદમાં cos I એટલે કે cos 60°. cos 60° એટલે 1/2 થાય ને. HE છેદમાં 1/2. તો ચુંબકીય ક્ષેત્ર BE બરાબર છેદનો છેદ અંશમાં 2HE જવાબ આવશે. બરાબર. તો આટલું ચુંબકીય ક્ષેત્ર મળે. ચલો પછી MCQ નંબર 15 લઈએ. 10 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટરના પરિમાણવાળા આવું પરિમાણ આપ્યું છે. કેવું? 10 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર. એટલે આ સેન્ટીમીટર ક્યુબ લઈ લઈએ તો આ કદ મળી જાય ને આપણને. V બરાબર 10 ગુણ્યા 2 20 સેન્ટીમીટર ક્યુબ છે એટલે 10⁻6 કરી નાખો. મીટર ક્યુબ થઈ જાય કદ. ચુંબકની ડાયપોલ મોમેન્ટ 2 એમ્પિયર × મીટર સ્ક્વેર છે. ડાયપોલ મોમેન્ટ એમ આપી છે.
2 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. તો તેની મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કેટલી થાય? મેગ્નેટાઇઝેશનની તીવ્રતા m બરાબર ડાયપોલ મોમેન્ટ ભાગ્યા કદ, બરાબર ને? એકમ કદ દીઠ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન અથવા મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કહે છે, બરાબર? તો એના ઉપરથી m બરાબર m/v આવું આપણે સૂત્ર મેળવેલું હતું. કિંમતો મૂકી દઈએ તો m બરાબર 2 છે, v બરાબર 20 × 10⁻⁶ છે. તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કેટલી મળે? 2/20 એટલે 1/10, 1 ઘાત જાય આમાંથી એટલે 10⁻⁵ ઉપર આવે તો 10⁻+5 એમ્પિયર/મીટર. તો આટલું મેગ્નેટાઇઝેશન મળે, બરાબર? ચલો પછી MCQ નંબર 16 લઈએ. 27°C તાપમાને એક ફેરોમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી કાય m છે. આ તાપમાન આપણે T લઈએ. 27°C છે એટલે 27 + 273 કેલ્વિન. તો કેટલા કેલ્વિન થયું? 300 કેલ્વિન. અને ત્યારે સસેપ્ટિબિલિટી મેગ્નેટિક છે એટલે કાય m લેવાની છે. તો કયા તાપમાને તેની સસેપ્ટિબિલિટી અડધી થાય? એટલે તાપમાન બીજું એક T' લઈએ તો એ શોધવાનું છે. અને ક્યારે? કે જ્યારે નવી સસેપ્ટિબિલિટી કાય m' કાય m/2 થાય. એટલે સસેપ્ટિબિલિટી અડધી થાય ત્યારે તાપમાન કેટલું હશે? 300 કેલ્વિન તાપમાને સસેપ્ટિબિલિટી કાય m છે. સસેપ્ટિબિલિટી અને તાપમાન બે આપ્યું છે. તો તાપમાન અને સસેપ્ટિબિલિટી વચ્ચેનો સંબંધ આપણને ક્યુરીના નિયમમાં મળી રહેશે, બરાબર ને? કાય m બરાબર c μ0/T. c એ ક્યુરી અચળાંક છે. તો એના ઉપરથી કાય m ચલે છે 1/T, કાય m' ચલે છે 1/T'. ગુણોત્તર લઈ લઈએ કાય m'/કાય m તો શું થાય? T/T', બરાબર? કાય m' એટલે તો અડધી સસેપ્ટિબિલિટી એટલે કાય m/2 છે, છેદમાં કાય m છે, કેન્સલ. તો આના ઉપરથી T' શું થાય? 2T. એટલે તાપમાન કેટલું મળશે? બમણું. એટલે T બરાબર 300 છે તો 600 કેલ્વિન. પણ જવાબ અંશ સેલ્સિયસમાં છે એટલે શું કરવું પડે? પાછું આને 600 - 273 કરો તો અંશ સેલ્સિયસમાં જવાબ આવશે 327°C. આ જવાબ આવે, બરાબર? તો નવું તાપમાન આટલું કરવું પડશે. ચલો પછી 17 નંબરનો MCQ લઈએ. 2 × 10⁻³ એમ્પિયર/મીટરની મેગ્નેટિક તીવ્રતા એટલે H. 2 × 10⁻³ એમ્પિયર/મીટર. લોખંડના સળિયામાં 8π ટેસ્લા જેટલી ચુંબકીય ફ્લક્સ ઘનતા એટલે ચુંબકીય ક્ષેત્ર જ થાય. આપણે પહેલાં સમજાયેલું છે. 8π ટેસ્લા કિંમત આપી છે. તો લોખંડના સળિયાની સાપેક્ષ પરમિએબિલિટી કેટલી થાય? સાપેક્ષ પરમિએબિલિટી એટલે μr શોધવાનું છે. તો સૂત્ર B બરાબર μr μ0 H વાળું વાપરી શકાય ને? આના ઉપરથી
म्यू आर बराबर बी अपॉन म्यू जीरो एच। तो सापेक्ष परमिएबिलिटी म्यू आर बराबर बीनी किंमत 8 પાઈ છે, म्यू जीरो 4 પાઈ इंटू 10⁻⁷ बराबर एच बराबर 2 इंटू 10⁻3। तो म्यू आर इज इक्वल टू जवाब केटलो आवशे, केटली घात बाकी रही -4, 4 પાઈ ने 2 तो कैंसल, 8 પાઈ 8 પાઈ, 3 घात जाए -4, ऊपर जाए तो +4 घात 10ની। तो आ सापेक्ष परमिएबिलिटी मળી જાય એટલી 10⁻4 ઘાત જેટલી, બરાબર। પછી 18 નંબરનો MCQ લઈએ। પેરામેગ્નેટિક પદાર્થની -0.73° આગળ સસેપ્ટિબિલિટી 0.0060 છે। એટલે અહીંયા પહેલું તાપમાન આપણે ટી લઈએ -0.73°C, બરાબર। તો એને કેલ્વિનમાં ફેરવીએ તો 272.27 કેલ્વિન થાય, +273 કરી નાખવાનું। અને ત્યારની સસેપ્ટિબિલિટી કાઈ એમ લઈએ તો એ આપણને કેટલી આપી છે, 0.006, બરાબર। તો -173°C, એટલે હવે ટી ડેશ -173°C +273 કરીએ એટલે કેટલું થશે, 100 કેલ્વિન થઈ જાય, બરાબર ને। તો 100 કેલ્વિન તાપમાને સસેપ્ટિબિલિટી એટલે એ ફરી પાછી કાયમ ડેશ લઈએ તો એ શોધવાની છે। તો ફરી પાછો આ તો ક્યુરીનો નિયમ જ વાપરવાનો આવ્યો, કાયમ ચલે છે 1/T। તો ડાયરેક્ટ લઈ લઈએ હવે, કાયમ ડેશ અપોન કાયમ ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય, T/T ડેશ, બરાબર ને। હવે કાયમ ડેશ શોધવાનું છે, તો કાયમ ગુણ્યા T/T ડેશ, કિંમતો મૂકો એટલે નવી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી 0.016 મળે છે, બરાબર। આટલી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી મળશે। તો 19 નંબરનો MCQ લઈએ। રકમ આપી છે એક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી એટલે म्यू आर કેટલી આપી છે, 0.075 છે। તો તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી એટલે કાઈ એમ કેટલી થાય। સાપેક્ષ પરમિએબિલિટી અને ચુંબકીય સસેપ્ટિબિલિટી વચ્ચેનો સંબંધ આપણને મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતાવાળી થિયરીમાં મળ્યો હતો, म्यू आर बराबर 1 + કાઈ એમ હતો ને। એના ઉપરથી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાઈ એમને કરતાં બનાવીએ म्यू आर -1, 0.075 -1 એટલે જવાબ આવશે -0.925। તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી -0.925 આવશે, બરાબર। ચલો 20 નંબરનો MCQ લઈએ। Mg એટલે મેગ્નેશિયમની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી આપી છે કાઈ એમ કેટલી, 1.2 इंटू 10⁻⁵ છે। એમજીમાંથી બનાવેલ રાઉલેન્ડ રિંગમાં 1 મીટર દીઠ 20 આંટા છે। 1 મીટર દીઠ આંટાની સંખ્યા એટલે સ્મોલ n 20 છે। એકમ લંબાઈ દીઠ આંટાની
સંખ્યા. બરાબર. જો વાઇન્ડિંગમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 2 મિલી એમ્પિયર, વાઇન્ડિંગમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે આપણે IF લઈએ છીએ. વાઇન્ડિંગ પ્રવાહ કે મુક્ત પ્રવાહ, એને એવું નામ આપ્યું હતું. 2 મિલી એટલે 10⁻³ એમ્પિયર હોય તો પ્રતિ મીટરે ખાલી જગ્યા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. તમારે આ ધ્યાન રાખજો, પ્રતિ મીટરે પ્રેરિત પ્રવાહ એટલે સ્મોલ IB શોધવાનો છે. બરાબર, આ ધ્યાન રાખવાનું. અને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી આપી છે, તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી Chi m = m/h. આ સૂત્ર આપણે થિયરીમાં મેળવ્યું હતું. અને m બરાબર એકમ લંબાઈ દીઠ બદ્ધ પ્રવાહ કે પ્રેરિત પ્રવાહ, અને મેગ્નેટિક તીવ્રતા h બરાબર એકમ લંબાઈ દીઠ વાઇન્ડિંગ પ્રવાહ કે મુક્ત પ્રવાહ થાય. બરાબર ને? આ ધ્યાન રાખવાનું. આ IB એકમ લંબાઈ દીઠ બદ્ધ પ્રવાહ કે પ્રેરિત પ્રવાહ છે, એ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા જ કહેવાય. અને મેગ્નેટિક તીવ્રતા એટલે એકમ લંબાઈ દીઠ મુક્ત પ્રવાહ કે વાઇન્ડિંગ પ્રવાહ પણ એને કહેવાય. બરાબર. અને એકમ લંબાઈ દીઠ મુક્ત પ્રવાહ એટલે NIF થાય. N અને IF ની કિંમત આપણને આપી છે. તો પછી IB કે જે આપણને શોધવાનો કીધો છે એને કરતા બનાવીએ તો IF × Chi m થાય, એટલે કે NIF × Chi m. તો એકમ લંબાઈ દીઠ પ્રેરિત થતો પ્રવાહ બરાબર IF, NIF, N એટલે 20, IF એટલે 2 × 10⁻³ Chi m એટલે 1.2 × 10⁻⁵. તો એકમ લંબાઈ દીઠ પ્રેરિત થતો પ્રવાહ જવાબ આવશે 4.8 × 10⁻⁷. એકમ લંબાઈ દીઠ છે એટલે એમ્પિયર/મીટર આવે એકમ. આ યાદ રાખવાનું. ચલો, ત્યારબાદ MCQ નંબર 21 લઈએ. L જેટલી બાજુની લંબાઈ ધરાવતી તારની સમબાજુ ત્રિકોણાકાર ફ્રેમના સમતલને સમાંતર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડેલ છે. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B માં એને સમાંતર એક સમબાજુ ત્રિકોણાકાર ફ્રેમ કે જેની બાજુની લંબાઈ L છે તેને મૂકવામાં આવે છે. એટલે જો આકૃતિ દોરીએ તો આ સમબાજુ ફ્રેમ ત્રિકોણાકાર, બરાબર ને, એને આપણે નામ આપીએ P, Q અને R. બાજુઓની લંબાઈ L જેટલી છે બધાની. બરાબર. હવે એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે, સમાંતર. આ સમાન ચુંબકીય ક્ષેત્ર B સદિશ, તેમાંથી I પ્રવાહ પસાર કરતા, એટલે આ બાજુઓ જે છે એમાંથી પસાર થતો પ્રવાહ I છે. તેના પર ટોર્ક ટાઉ જેટલું ટોર્ક લાગે તો L બરાબર કેટલું થાય? તમારે લંબાઈ L બરાબર શોધવાની છે. ટોર્ક કેટલું લાગે છે? ટાઉ જેટલું. બરાબર. હવે તમારે લંબાઈ L શોધવાની છે તો પહેલાં ટોર્કવાળું સૂત્ર લઈ લઈએ ને. બરાબર. ટોર્કવાળા સૂત્રમાં ક્ષેત્રફળ જોશે આ ત્રિકોણનું, તો આ શું થાય? વેધ.
વેધની આ લંબાઈ કેટલી થશે? √3l/2, કેમ કે આ અડધું l/2, આ આખી લંબાઈ l જેટલી છે, બરાબર. તો આ વેધ થાય, પાયો l લંબાઈનો છે. તો પહેલાં આપણને આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય, 1/2 પાયો ગુણ્યા વેધ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને પાયો 1/2, પાયો કેટલો છે? l, વેધ √3l/2. તો ક્ષેત્રફળ એ બરાબર √3l²/2 મળશે, બરાબર. હવે એના ઉપર લાગતું ટોર્ક ધ્યાનમાં લેવું પડે. ટોર્ક ટાઉ સદિશ બરાબર m સદિશ ક્રોસ b સદિશ, બરાબર ને? એટલે ટાઉ બરાબર mb સાઇન થીટા, જ્યાં m ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? તો એ ni એ જેટલી, આંટા નથી એટલે n બરાબર 1 લઈ લઈશું. થીટા કેટલો થાય? થીટા એટલે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો. તો સ્વાભાવિક છે કે સમતલને લંબ હશે ક્ષેત્રફળનો સદિશ, એટલે આમ હોય. ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો થીટા કેટલો થાય? અહીંયા 90 હશે. થીટા કેટલો હશે? 90 હશે. તો બધી કિંમત મૂકી દઈએ તો ટોર્ક બરાબર શું થાય? NIAB સાઇન 90, સાઇન 90 એટલે 1, n બરાબર એ 1 છે, બરાબર ને? વિદ્યુત પ્રવાહ આઈના બદલે સ્મોલ આઈ છે. ક્ષેત્રફળ આપણે મેળવ્યું √3l²/2 છે, અને ચુંબકીય ક્ષેત્ર આપણને બીજ લેવાનું કીધું છે. તો આમાંથી લંબાઈ શોધવાની છે, એટલે l² ને કરતા બનાવીએ, બરાબર ને? તો l² ને તમે કરતા બનાવો, અહીંયા 1/2 ગુણ્યા 1/2 4 થાય, હો, એટલે આ 4 આવશે. તો 4 × ટાઉ અપોન કોણ રહ્યા? √3b × i બાકી રહેશે. બે બાજુ વર્ગમૂળ લઈ લો તો l બરાબર 4 નું વર્ગમૂળ 2 ટાઉ અપોન √3b × i, આનું વર્ગમૂળ 1/2. તો આ આપણો જવાબ થશે. તો આ રીતે આ MCQ ગણી શકાય. એટલે ગુજકેટમાં આવો MCQ પૂછી શકાય નહીં. આ JEE નીટ માટેનો MCQ કે બીજી કોમ્પિટિટિવ એક્ઝામોમાં આવા MCQ પૂછે છે, બરાબર. ચલો એના પછી 22 નંબરનો MCQ લઈએ. 3000 આંટાવાળા, એટલે આંટાની સંખ્યા n બરાબર 3000 છે. એક ટોરોઇડના કોરની અંદર અને બહારની ત્રિજ્યાઓ આપી છે. 11 સેન્ટીમીટર R1 લઈએ અને R2 બરાબર 12 સેન્ટીમીટર. તો તમારે ત્રિજ્યા કઈ લેવી પડે? R1 + R2/2 લેવી પડે. એટલે 11 + 12/2 સેન્ટીમીટર આ ત્રિજ્યા તમારે ગણવી પડશે. જ્યારે 0.7 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે કોરમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે B બરાબર 2.5 ટેસ્લા હોય તો કોરની સાપેક્ષ પરમિએબિલિટી શોધો. કોરની સાપેક્ષ પરમિએબિલિટી માટે હમણાં આપણે સૂત્ર લીધું હતું ને, B વાળું. ચુંબકીય ક્ષેત્ર B બરાબર μr μ0 h, એ જ સૂત્ર લઈ લઈએ. સાપેક્ષ પરમિએબિલિટી μr ને કરતા બનાવો તો B/μ0 h. પણ અહીંયા મેગ્નેટિક તીવ્રતા નથી આપી, એટલે મેગ્નેટિક તીવ્રતા h બરાબર શું લેવું પડે? ni લેવું પડે, બરાબર.
તો હવે મ્યુ આર બરાબર બી અપોન મ્યુ 0 એનઆઈ. તો પાછું સ્મોલ એનઆઈ નથી આપ્યું. સ્મોલ એન એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. અહીંયા લંબાઈ એટલે પરિઘ, કેમ કે ટોરોઇડ છે, વર્તુળાકાર હોય તો એની લંબાઈ 2πr n, બરાબર ને. તો મ્યુ આર બરાબર બી કૌંસમાં 2πr છેદમાં મ્યુ 0 n, બરાબર ને. તો બધી કિંમત મૂકીએ એટલે જવાબ આવશે 684.5, એટલે નિયરલી ઇક્વલ ટુ 685, કેમ કે ઓપ્શનમાં 685 આપ્યું છે, આપણને 684.5 આપ્યું નથી. પહેલાં આરની કિંમત આ શોધી લેવી પડે, બરાબર. પછી અહીંયા આર તમારાથી મુકાશે, બરાબર છે. તો આ રીતે આ MCQ ગણાશે. 684.5 ઇઝ નિયરલી ઇક્વલ ટુ 685 થાય, બરાબર. તો આમાં લગભગ બધા સૂત્રો આવી ગયા છે, એ પ્રમાણે મેં આ MCQ સિલેક્ટ કરીને ગણાયા છે. પણ આગળ આપણે કીધું એમ તમારે જો વધારે માર્ક્સ, પૂરા માર્ક્સ લાવવા હોય તો તમારે કમસે કમ 150થી 200 MCQ લેવા પડે. અને બીજું અમુક જે MCQ થિયરી આધારિત છે એ તમે થિયરી વાંચો ધ્યાનથી તો એના જવાબો એમાંથી આવશે. આ બધા ગણતરી ઉપર આધારિત MCQ આપણે ગણાયા છે, બરાબર.